બોલ વાત હજી અંધારું હવે આજે હું તો હમણાં પાછો ચેન્જ કરી. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો ને? હા, બધામાં જશો. તો સૌથી પહેલાં બધાને જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ. અને બપોરના આજે 12:30 વાગે મેં બ્લોગ ચાલુ કર્યો છે. આજે બપોરના 12:30 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અને આમ નાવા ઉપર જવા દે. અને આ ગેમ રમે છે ફોનમાં. ને એ મૂંગું પ્રાણી છે. સોરી, ઇન્સાન છે મૂંગું. એટલે આમ જ બીજું કંઈ ના કરે. ને મમ્મી ગયા છે બકાલો લેવા માર્કેટે, બધું શાકભાજી. ને એ આવે પછી રસોઈને બનાવશું. બાકી બધું જ કામ થઈ ગયું છે. વાસણ થઈ ગયા છે, પછી કપડાં પણ ધોવાઈ ગયા છે, કચરા પોતા થઈ ગયા છે, બધું થઈ ગયું. હવે રસોઈ બનાવવાની તૈયારી કરવાની. એટલે મમ્મી આવે શાકભાજી લઈને, પછી આપણે રસોઈ બનાવીએ. અને આજે રાતે જવાનું છે આપણે ચોપાટી ગ્રાઉન્ડ ઉપર, કેમ કે આજે કાન ગોપી રાસ છે. એટલે એ જોવા માટે જઈશું અને દર્શન કરવા જઈશું. એટલે તમને બધાને હું બતાવીશ. કાંઈ સમય ત્યાં સુદામાજીના મંદિર આવ્યા છે. બતાવું તમને, કુંડ બતાવું સુદામાજીનો. મસ્ત કુંડ છે. આમાં એક કાચબો છે, દેખાતો નથી અત્યારે, બાકી હોય. આ કુંડ છે. સીડી છે. સુદામાજીનો કુંડ છે. સુદામાજી છે. તમે આવ્યા ને મમ્મી દર્શન કરી? હે મમ્મી? અમે આવ્યા દર્શન કરવા. આવે ને વાર લક્ષ 84 ના આપણે ફેરા ફરીએ ને કઈ ને એ બધું. હા, એટલે એમ. હા હા, ફેરા ના પડે, આટા પડે મમ્મી. હા, લક્ષ 84. આખા ગામમાં ઊંધા કપડા પહેરીને વહી ગઈ છો મિત્રો. પણ મને નથી ખબર. આ તો હું વાતું કરતા કરતા મારે ધ્યાન પડી ને, મેં કીધું બાપા આ તો ઊંધા કપડા. મમ્મી ફરીને આવી ગયા. મને નથી ખબર. આચાર તો સુદામાજી પણ ઉતાર્યો છે કે એમાં સુદામાજી હા, આમ તો જો ઊંધા હોય તો હું કરું? આ ઉચમું પહેરાય એમાં તારી બુદ્ધિ હે. પહેરાઈ ગયો એમાં હું નહીં. હાલે, ભૂલ કેલાથી ના થઈ, બધી થઈ છે. ભૂમિ માત્ર ભૂલને પાત્ર. એક ભૂમિ જ છે ભૂલને પાત્ર. મને શું ખબર હવે પહેરાઈ ગયું તો શું કરું? પાછું ઉચમું પહેરીને સુદામાજી દર્શન. હા, ઘરમાં હજી પહેરીને બેઠી હોય તો સારું લાગે. હાલ મને કે રામ મંદિર ત્યાં દર્શન કરવા કે તો કે ત્યાં કઈ મજા. મેં કીધું કે મેરા માં જ જાઉં, મંડપમાં જવાનું છે તો આપણે ખાઈ પી નવરા તો થાય ને, તો વાર લાગે ને. તો કે હાલો ને કે મજા આવતો હું સેજુ ઘરે જ બાકી સુદામાજી એ ઠીક રામ મંદિર એવું ત્યાં તો લાઇટિંગ બહુ વાત હજી અંધારું હોય. હવે હાલે, હવે હું કરું? હમણાં પાછળ ચેન્જ કરી નાખું. તો ગાઈસ ફાઇનલી થઈ ગયા છે હવે રેડી. આટલી 3 જોડી અને ચોથી કોપડી કપડાની ચોથી જોડ મેં કપડાની પહેરી, પછી હું થઈ ગઈ છું ફાઇનલી રેડી. અને આ જો થઈ ગઈ છે રેડી. અને મમ્મી તો જો ભાગે, આમથી આમ ભાગે બિચારી પણ મમ્મી. અને હું થઈ ગઈ છું રેડી. હવે જાય મમ્મી ને પપ્પા તો ત્યાં જ છે અને ભાઈ વહી ગયો. મમ્મી ને મંગળસૂત્ર મેં વાવી દીધું, ઘોડે બારે થઈ ગયો ને આ બધે. ને હાલો હવે જઈએ ને પછી ત્યાં હું તમને બતાવીશ. ઓકે, અમે અત્યારે મંડપમાં જવા માટે તૈયાર થઈએ છીએ, બરાબર ને? ભૂમિએ શું કર્યું? પેલા આ પહેરી કાઢી, બરાબર? એ ના ગમી, આ પહેરી. હજી હવે એ ત્રીજું કંઈક પહેરવા ગઈ છે, હમણાં આવે એટલે બતાવું. મારી મમ્મી કપડાં કાઢે છે. કી પહેરશો મમ્મી? હા પહેર.
નહીં. જો હવે આ પહેરીને આવી કેટલા બદલાવ્યા ભૂમિતે ચોથી છોડીએ મને એમ થયું કે આ પહેરી નાખ. મને આમ હરખું કમ્ફર્ટેબલ મેં એને કહી દીધું કે તું કપડાં બદલાઈ ગયા ગમે તો વહી જાય રીતે પણ મને આમ ઓલું નથી થતું કમ્ફર્ટેબલ એટલે મજા નથી આ મામી કે ઓલું સારું નથી લાગતું આ પહેરે આ કે આ સારું નથી લાગતું ભાઈ મને એમ થયું. હવે આ સારું નથી લાગતું હવે આ પહેરવા થયો. હવે ખબર નહીં ગાઈસ કેવું લાગતું હોય પણ હવે પહેરી લીધું કેમ કે હવે આમ જ કરી નાખીશ તો પપ્પા ત્યાંથી અહીં આવી જાય અમે નહીં પી ગયો એટલે અડધો કાર્યક્રમ પતી જાય એના કરતાં મેં કીધું હવે આમ હલાવી દે. મેં 10:15 તો થઈ ગયા છે શું કરવાનું જો અહીંયા મૂકી દીધું 4 હા મૂકી હવે હાલો ગાઈસ અમે અત્યારે પહોંચી ગયા છે મંડપમાં અને પાછું એવું બધું છે પણ 2 મિનિટ લાગી છે એટલે ના લીધું અને જો બહુ પબ્લિક છે સાચું બધું પબ્લિક છે અહીંયા અને અત્યારે પહોંચી ગયા છે મંડપમાં હવે જઈએ છે ગાઈસ હું પહોંચી ગઈ છું દર્શન કરાવું છું દર્શન કરી જાય છે આના ધજાના દર્શન થઈ જાય તો એ કાપી છે જો હું રામાપીર પપ્પાના દર્શન કરવા આવી છું તમને વધારે કરાવું દર્શન કરી લ્યો બધાય અમે દર્શન કરી પપ્પા આઈડિયા પપ્પા હા બેટા કેમ સારું ને મોજમાં મોજમાં રસોડા કરીને નહીં? બાપા નામદેવપીર મહારાજની દયા એટલી હા ઈ સાચી વાત અહીં મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરી લ્યો જય ભોલેનાથ જય જય ભગવાન જય ભોલેનાથ અહીં દર્શન કરે છે બેન અમે કરી લીધા મારી સામે પપ્પા આગળ આવ્યા છે અહીંયા મારી સામે એ મારી ભગવાન જો માં. દર્શન કરી લીધા મંડપ નહીં કરી લીધા ને નવિકા નવિકા ક્યાં નજર છે તારી જે કર્યા છે જે કર્યા બોલાવું જવાબ મમ્મી નહીં તો જો હજી આવ્યા નહીં હાલો ને હવે ગાઈસ અમે રામા મંડળ તો જોવા આવ્યા પણ પાછળ બેસવા મળ્યું જાઉં રામા મંડળમાં આવ્યા હા પણ પાછળ જગા મળી પણ અસલ છે નહીં હા ઠંડા પવન આવે હવે બધું જ પતી ગયું છે અને ઘરે જાય છે અને હવે આપણે ઘરે મહિલા જો પપ્પા આવી ગયા એ અમારે ભેગું જ આવે છે વૈસુ અત્યારે અમારા ભેગું જ આવે ઘરે પહોંચી જાય ને પછી મહિલા અમારે આમ આગળ જગા હતી પણ આમાં પછી પાછળ જ બેસી ગયા પછી આગળ ના ગયા અને સ્કીનમાં બહુ દેખાતું નથી હું મૂકીશ તો ખરા આગળ મૂકી દીધું છે જોઈ લેજો દેખાતું નથી સ્કીનમાં પણ હાલે એમ છે જોવાની કેવી મજા આવી મજા આવી બહુ મજા આવી નહીં સારું રમતા હતા ઠુમકા ઉડાડતા એની જેમ નવિકા રમતી રહે. અસલ સરસ હતું બહુ મસ્તનું હતું અને એ સરસ રમતા હતા પણ આગળ એ જગા હતી અંદર અમે રમતા હોય ને આપણે નીચે આમ બેઠા હોય ને એટલી પણ અમે નહોતા આમ ગયા કે હવે બસ હવે અહીંયા આગળ બેસી જાય પછી બધા નીચે બેઠા હતા તો અમે પછી ત્યાં બેસી ગયા ને બહુ સરસ હતું ને હવે હા આપણા વિડીયોના બ્લોગના અહીંયા એન્ડ આપીએ જો તમને બધાને ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફરી પાછા મળશું કાલ કોઈ નવા બ્લોગમાં વિડીયો નહીં થશે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ બાય બાય